કે અમારો અભિગમ આજે પણ લોકોને મદદરૂપ થવાનો જ છે. કોઈ જવાબદારીમાંથી છૂટવાનો અમારો કોઈ પ્રયત્ન છે જ નહીં. વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. મૃતદેહોને કોલ્ડ રૂમમાં રાખવા માટે સગાઓ પાસેથી ભરાવવામાં આવતું વિવાદિત ફોર્મ હોસ્પિટલ તંત્રએ ભારે વિરોધ બાદ પાછું ખેંચી લીધું છે. આ ફોર્મમાં એવી શરત રાખવામાં આવી હતી કે ટેકનિકલ ખામી કે કુદરતી હોનારતના કારણે મૃતદેહને કોઈ નુકસાન થાય તો તેની જવાબદારી હોસ્પિટલની રહેશે નહીં. આ મુદ્દો સામે આવતા જ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. મૃતકના પરિવારજનો અને સામાજિક આગેવાનોએ આ ફોર્મને અસંવેદનશીલ ગણાવી હોસ્પિટલ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. લોકોનું કહેવું હતું કે દુઃખની ઘડીમાં પરિવારજનો પર આવી શરતો લાદવી યોગ્ય નથી. વિવાદ વધતા અને ઉચ્ચ સ્તરેથી ઠપકો મળ્યા બાદ હોસ્પિટલ તંત્રએ આખરી પોતાનો નિર્ણય બદલ્યો અને વિવાદિત ફોર્મ પાછું ખેંચવાની જાહેરાત કરી. હવે સૌથી મોટો સવાલ એ છે કે આવી સંવેદનશીલ બાબતમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો કેવી રીતે અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે જવાબદારી કોની નક્કી થશે? આ સમગ્ર મામલે લોકો હોસ્પિટલ તંત્ર પાસેથી સ્પષ્ટ જવાબની માંગ કરી રહ્યા છે. ટેકનિકલ ખામી એટલે અમે એવું કહેવા માંગતા હતા કે કોઈ અનિવાર્ય આકસ્મિક સંજોગ એવો પેદા થાય, મશીન બગડી જાય, પાવર ફેલિયર થાય લાંબા ટાઈમ માટે, કોઈ એવી ઘટના બને કે જે ઇટ ઇઝ બિયોન્ડ માય કંટ્રોલ, મારા કંટ્રોલ બહારની કોઈ એવી ઘટના બને અને કંઈ ડીકમ્પોઝિશન કે કોઈ પ્રક્રિયા એવી લાશમાં ઉત્પન્ન થાય, એ એક બહુ જ લિમિટેડ ઘટનાને અનુસંધાને કે એને અનુલક્ષીને આ નોંધ અમે ફોર્મની નીચે મૂકી હતી. ઉપરના સ્તરેથી સૂચના આવતા એ નોંધવાળું ફોર્મ અમે તરત જ અસરથી વિડ્રો કરી લીધું છે અને એ નોંધ મૂકવા પાછળ બી અમારો દર્દી પ્રત્યેની કોઈ જવાબદારીમાંથી છૂટી જવાનો લેશ માત્ર આશય નહોતો. દર્દી પ્રત્યે કે ડેડ બોડી પ્રત્યે મોતનો મલાજો જળાવવો જોઈએ, એ જળવાવો જ જોઈએ. અમારો એ પ્રકારનો કોઈ ઈરાદો નહોતો કે કોઈ જવાબદારીમાંથી અમે છૂટવા માંગતા હોય. મેં તમને કહ્યું એમ એવા અમુક સંજોગો પેદા થતા હોય છે કે જે દે આર બિયોન્ડ માય કંટ્રોલ. મેજર પાવર ફેલિયર થાય, એક સાથે 2 યુનિટ ક્ષતિગ્રસ્ત થાય, રિપેર કરવામાં વાર લાગવાની હોય અને તમે જાણો છો એમ આપણી હોસ્પિટલની અંદર મેક્સિમમ આ પ્રકારના પોલીસ દ્વારા બી જે લાશ ઓળખાયેલી ના હોય એવી લાશોને બી મારી મેડિકો લીગલ જવાબદારી થાય છે કે એસએસજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખીએ. એ દરમિયાન અમુક આકસ્મિક સંજોગોમાં મૃત્યુ પામેલા પીએમ અવેઇટેડ અથવા પીએમ બાદ કોઈ કાર્યવાહી બાકી હોય એ પ્રકારની સમગ્ર લાશોને એસએસજીના કોલ્ડ રૂમમાં મૂકવાનો વારો આવતો હોય છે. અને સગાવાલાઓ દૂર હોવાથી કે પરદેશ રહેતા હોવાથી ત્યાંથી પરત આવે ત્યાં સુધી અન્યત્ર મૃત્યુ પામેલા જે બોડીને અહીંયા રાખવાનો અમારો જે અભિગમ હતો એ અભિગમ 2 વર્ષ પહેલા જ્યારે એલઆઈસી ગોલ્ડન જ્યુબલી ફંડમાંથી અમને 2 કેબિનેટ મળ્યા ત્યારે ખૂબ જ સારી રીતે ઉજાગર થયો હતો.